આ વાઘોડિયા તાલુકામાંથી દેવ ડેમમાંથી પાણી માટે પસાર થતી કેનલ જે અત્યારે કેનલ નથી રહી, જે માત્ર જંગલને જાડી થઈ ગઈ છે, આ સમગ્ર યુવાનો બધા ભેગા થયા છે અને આગામી સમયમાં જો આ કેનલને નવીનીકરણ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. ભાઈ થશે ને? મોટું આંદોલન કરીશું અને વાઘોડિયા તાલુકાના ગામડે ગામડે ફરીશું, ખેડૂતોને ભેગા કરીશું, ગાંધીનગર પહોંચીશું ને માંગણી કરીશું કે અમે લોકોએ મતો આપ્યા છે, અમે લોકોએ મજાક નથી કરી, અમે પણ મતો આપ્યા છે, તો અમારા ખેડૂતોની હાલત આવી કેમ? વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે દેવ ડેમનું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધીની સમસ્યાને લઈને ગામના રહીશો દ્વારા કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા. વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામના ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરાના ગામના રહીશો સાથે સંવાદ કર્યો આવ્યો. નરસિંહપુરા ગામના દેવ ડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામ લોકો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી. ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તે સાથે લખન દરબારે જણાવ્યું હતું કે વર્ષો પહેલા દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકા નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવાના ઉપયોગમાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવ ડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે. કેટલી જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી. વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલની નવીનીકરણની માંગ કરી રહ્યા છે, છતાંય કોઈ સાંભળતું નથી. ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરી કરી દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તો આંદોલન તૈયાર કરવાની વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીઓની ચીમકી આપી હતી. રિપોર્ટર પ્રદીપ બારિયા, દીવ મિરર ન્યૂઝ, વાઘોડિયા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.